આમ જય મોગલમાં જય સ્વામિનારાયણ ભગવાન. તો કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં થશો તો નવડીમાં આપનું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. અત્યારના વાગ્યા છે 4:30 ઉપર થઈ ગયો છે. જો અત્યારે આવો નજારો છે. અને અત્યારે જવું છે તળાજા શાક માર્કેટમાં, એટલે કંઈક શાકભાજી લેતા આવી અને સેવડો બનાવવાનો છે આપણે મમરાનો. તો એ કંઈક વસ્તુ લેતા આવી. તો હાલો જાય તળાજા શાક માર્કેટમાં. આડો ફાઇનલી તળાજા પહોંચી ગયા છીએ. તો આવો નજારો છે કંઈક. ફાઇનલી આપણે બધી વસ્તુ લઈ લીધી છે. તો હવે જાય ઘર તરફ. હવે હજુરભાઈ તેલ તળાજામાં મળે. જાય ઘર તરફ. તો ગાડી હાલે. જાય ઘર તરફ. તો રોડ આવી ગયો છે, હાઈવે રોડ. આપણે ઘરે વ્યા છીએ. તળાજેલી હતા, સેવડો બનાવે છે, એટલે મમરા લાવ્યા. તો એટલે હા મમરા લાવ્યા છે એ ઘરે. ફાઇનલી મસ્ત પગી ગયા છે. થાકી ગયા પર એમ તો થાકી આમ એટલો બધા ન થાકી રહી. હું લાવ્યા છે એ તમને બતાવું. સેવડા માટે આપણે ચેવડો બનાવવાનો છે. તો હું લાવ્યો એ તમને બતાવી દઉં. એ પેલા ચેવડાનો મસાલો જવો, એવા 2 પેકેટ લીધા છે. અને નાના ભૂંગળા છે. આ જવો, આ બધા વધારે ભાવે. આ દાળ છે, પછી આ શેવલી છે. તો આ ચોખાના ઓલા આવે એ છે. અને આ મમરા જવો. એટલી વસ્તુ ચેવડા માટે આવે. તો અને બીજું શાકભાજી છે. તો હાલો બનાવી આપણે કેવડો માટે. આ 2 વસ્તુ જો, અને ચોખાનું અને ડોડાના, અને આ 2 તળવા માટે જો. તો તળી નાખીએ. જો સેવડો નાખી દીધો છે. હવે આપણે હવે ભૂંગળા તળવાના છે. તો હવે તળીએ ભૂંગળા. આપણે આ ભૂંગળા તળવાને એમાં બહુ મજા આવે.
તળાઈ ગયું છે. હવે બધો મસાલો ને એવું નાખવાનું છે. જુઓ દાળ છે, મસાલો છે, એવું બધું કેવડામાં નાખવાનું છે. જુઓ પહેલાં હળદર નાખીએ, નાખો છે મરચું. હવે જુઓ આ છે સાઈડમાં રહે ને ભાઈ, મરચું છે તીખું કરવું પડે એટલે તીખો મજા આવે ખાવાની. જુઓ અત્યારે કેટલું બધું મરચું નાખ્યું એટલે હવે કરીએ મસાલો. એ બીજો છે, બીજો લઈએ હવે દાળ નાખી કરી. ખાઈ લીધો છે અને બની ગયો પણ છે. તો મસ્ત ચેવડો ચા એક કોફી આ પણ મજા આવી જાય અને ભૂખ લાગી હોય તો ક્યારેક બપોરે ખાવા પણ થાય. તો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળે 10 મતલબ બાય. તો બધાને જય શ્રી સ્વામિનારાયણ. બાય.